આદિપુર પોલીસ દ્વારા ખાસ કરીને ગેરકાયદેસર રીતે ચોરાઓ ભંગારનો માલ કબજે કરવામાં આવ્યો હતો. ચોરાઓ ભંગારનો માલ અને આઈસર ટેમ્પો કબજે કરી આરોપીની અટકાયત કરવામાં આવી હતી. હવે જોઈએ ગાંધીધામ આમતેક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ. આદિપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી પટેલના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે કિડાણા આદિપુર રોડ ઉપરથી એક આઈસર ટેમ્પો ગાડીમાં લોખંડની એંગલો ટુકડા ચોરી કે છળકપટથી મેળવેલો જે નીકળવાનો છે તેની બાતમીના આધારે આઈસર ટેમ્પો ગાડી નંબર GJ12AU 7942ની તપાસ કરતા તેમાં ભૂરાભાઈ મેઘાભાઈ રબારી ઉંમર વર્ષ 40 રહેવાસી વરસામેડી તાલુકો અંજારવાડાને ખાસ કરીને તપાસ કરતાં તેમના કબજામાંથી 1,37,500નો ભંગાર મળી આવ્યો હતો અને આઈસર ટેમ્પોની કિંમત ₹4.5 લાખ થાય છે એમ 5,87,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરવામાં આવી હતી.